ભાવનગરમાં વેપારી પાસેથી 50 લાખની ખંડણી માંગતા વેપારી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। પ્રભુદાસ સર્કલ પાસે રહેતા રોજબ મહેબૂબભાઈ વિરાણી પાસેથી ખંડણીની માંગ કરી હતી। અજાણ્યા શખ્સે આવીને ગાડીમાં બેસવાનું કહ્યું હતું। ત્યારબાદ વેપારીએ ના પાડતા અજાણ્યો શખ્સ છરી લઈને પાછળ દોડ્યો હતો। અજાણ્યો શખ્સે નશો કરી ખંડણી માંગવા માટે આવ્યો હતો। પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ હરકતમાં આવી હતી। આવીને મારો હાથ પકડ્યો, મને ગાડીમાં બેસી જા। મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી, ગાડીમાં નથી બેઠો। પરાણે મને ગાડીમાં બેઠાડવાની કોશિશ કરી। મારા ભાઈબંધ એને પકડ્યો કે ભાઈ એવી રીતે તું કોઈને લઈ ન જઈયો। મને કે મારા ભાઈબંધને કે તું એને કહે તો મને પૈસા આપે। મેં કીધું બોલને ભાઈ, એના પૈસા તને દેવાના? કે બહુ મારા પૈસા જોઈએ। કેના પૈસા? ખંડણી જોવે છે મારે। મેં કીધું કેટલા? કે 50 લાખની ખંડણી તારી પાસે જોવે છે। મેં કીધું મારી પાસે થોડા 50 લાખ રૂપિયા છે ને। મેં કીધું ખંડણી કઈ રીતે તું આવી રીતે માંગો છો? તો મને કે વાંધો નહીં, જા તું, કે હું ખોળી ગઈ। મારા ભાઈબંધે મને ત્યાંથી ભગાડી દીધો। પછી અમે પાછા એની પાસે ગયા, એક બીજા મિત્રને લઈને, જે એને ઓળખતો હતો ને એને લઈને। તો મારા મિત્ર એને જઈને કીધું કે ભાઈ શું છે ભાઈ, આ માણસ મારો ભાઈબંધ છે, તું જવા દે જે હોય। તો કે નાના, મારા પૈસા તો લેવાના જ છે ને। છરી કાઢીને મને મારવા દોડ્યો। નાઇસ પોઈન્ટ શિશુ વિહારથી લઈને ઓર્ચિડ ફ્લેટ સુધી મારી પાછળ દોડ્યો છરી લઈને। 2 જણા હતા, એક જણો અબ્દુલ હતો અને બીજાને ઓળખતો નથી। 2 અજાણ્યા ઈસમ હતા। તમે એને આવીને મારો હાથ પકડ્યો, મને ગાડીમાં બેસી જા।